અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે. આ વાત પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાખ ટપકે એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવાનું નથી ભાઈ. તમે મીડિયા અમે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈ વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવ ને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. નમસ્કાર ગુજરાત. ચોખ્ખી અને ચટવાળી વાત કરી દઉં. અમારી એક જ મેટર છે. અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈ લાડ ઉપાડતા નહીં, કોઈના બાપની તેવડ નથી કે અહીંયા કોઈ બીજો આવીને ટિકિટ માગીએ કે કોઈ ઉભો રહી શકે. અમારી બીજી એક પણ મેટર નથી. અમે ગોંડલમાં પાટીદાર સમાજનો કે બીજા પક્ષમાંથી કે ભાજપમાંથી પાટીદાર સમાજનો યુવાન અમે ઉભો રાખીને બતાવશું. બરાબર? આ અમારી મેટર છે. આમાં ભારતીય જનતા પાર્ટીની પટેલ સમાજની ભારતીય જનતા પાર્ટીની એમએલએ અને એમપી રહી આ નેતોડીઓને કેમ બધાને પેટમાં ભરવા માંડ્યું? કાલ રાતના તમે પોલીસવાળાને ગોતવા મોકલો છો, સમાધાન કરવા હાટુથી રોજ 10-12 જણાને ફોન કરાવો છો. કેમ તમારા બાપના પેટમાં તેલ રેડાય છે? તમારા વરઘોડા કઢવાશે કે નથી કઢવા? બધું પડ્યું છે. આઈથે કરીને સમાજના યુવાનોને આમથી આમ ન દોડાવો. સાનું મનીના એમએલએ હોય તો એમએલએ પદ રહીને જે સેવા કરવાની કરો, સાંસદ હોય તો સાંસદમાં રહીને સેવા કરો. અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, એની નીચે તમામ એમએલએ આવે. બરાબર? એક રીતે જોઈએ તો. એટલે એવું ન સમજતા કે ગુજરાત અમારા બાપનું છે, તમારી ખાલું એમએલએ પદ તમારા બાપનું હોય છે, બાકી બીજું કાંઈ છે નહીં. અને પાટીદાર સમાજના નેતાઓ તમારી પોયલું તો અત્યારે ખુલ્લી હે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનેથી બધા પોલીસવાળા ઘરે આવે ને આપણે આપણા પટેલ સમાજના નેતાને ફોન કરી કે સાહેબ આ તો ખોટી રીતે હેરાન કરે છે, અમે તો કાંઈ એવું બોલ્યા નથી, કે અમારી ઉપર એફઆઈઆર નથી, તો કેમ પોલીસવાળા ઘરે લેવા આવે? તો એ નેતાઓ એમ કહે છે કે ભાઈ અમને ઉપરથી પ્રેશર છે, અમે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ ન કરી શકીએ. બરાબર? તો તમે હવે યાદ રાખજો, તમે બધા હવે પક્ષ ભેગા જ રહેજો, સમાજ ભેગા ન રહેતા. તમે બધા પક્ષ ભેગા જ રહેજો. હું તમને પક્ષ ભેગા લઈને જીતાડાવીશ. હો, એટલે ઉપાધિ ન કરતા. તમામ જેટલા હવે ફોન કરાવ્યા હતા ને તમામના રેકોર્ડિંગ અને તમામના નામ આવ્યા છે. હો, તૈયારી રાખજો જ. અને ચોખ્ખી અને ચટ વાત કહી દઉં, 1% સમાધાન કરવાનું થશે નહીં. તમે બધા એમ કહેશો ને કે બનિયાને પૈસા દઈ દે એટલે બનિયો બોલતો બંધ થઈ જાય. હા, એ તો મારો ભગવાન જાણે. અને હવે તમે જાણજો. બરાબર? કેસ થતો હોય, અમે કાયદા બહાર ગયા હોય અને કાનૂનની હારે અમે કોઈ પ્રકારની વસ્તુ કરી હોય તો કાયદેસર તમે તારે કેસ કરો, અમે રાજી ખુશીથી હાજર થઈ જવું. બીજી લાલિયા વેડી રહેવા દેજો. આ દેશમાં, આ ગુજરાતમાં, આ જિલ્લામાં કાયદા કાનૂન છે. તમને આવડે તો અમને આવડે. તમારા લીથાઈ તૈયાર થાય જ છે. 20-20 લાખની મુતેણીઓને જવાબ દેવા તૈયાર રહેજો. ડુંગળી કાંડ કર્યા એના જવાબ દેવા તૈયાર રહેજો. ડમી કાંડમાં કેટલા માર્ક લઈ ગયા એના જવાબ દેવા તૈયાર રહેજો. હો, ભૂલતા નહીં. હવે તમે હાઈથે કરીને હે ને વાંદરાની બગલમાં આંગળી કરી જામાં, એટલે ભોગવાય તૈયાર રહેજો. બાકી ખોટી રીતે અમે કોઈના બાપથી ફાટી નથી પડતા. બરાબર? સાચી રીતે તમે હેરાન કરો ને એમાં અમને કોઈ વાંધો નથી. બરાબર? એટલે શાંતિ રાખજો, સમાજ ભેગા રહેજો. અને અમે તમને એમ નથી કહેતા કે અમારી ભેગી સભા કરો, કે અમારી ભેગા રેલીમાં આવો, કે અમારા ભેગા ઝંડા પકડો. આ મેટરમાં કોઈ સમાજે ભેગું થવાનું નથી. કોઈ સમાજના દીકરાઓને રોડ ઉપર લઈ આવવાના નથી. બધું કરશું, અમે કરશું. અમારી પાસે બધી તાકાત છે. બરાબર? તમે એમએલએ હોય, તમે સાંસદ હોય તો તમે તમારા ઘરના. બરાબર? અમે અમારા ઘરના એમએલએ જ છે ને અમે અમારા ઘરના સાંસદ જ છે. આટલી વસ્તુ યાદ રાખજો. એટલે શાંતિ રાખજો. ખોટા કઈ ચિત્રમાં નામ આવે ને તમારા લાલિયા વેડા 5-10 વર્ષ પહેલાના કોકની છોકરીઓ માથે ચડી ગયા એવા ન નીકળે ને, એ યાદ રાખજો. ખોટું સોશિયલ મીડિયામાં મારે સમાજના લોકોની બદનામી કરવી પડે ને એવું ન કરતા. બરાબર? જય સરદાર. બાકી નિખિલ ડોંગા વેઇટ એન્ડ વોચ. ગોંડલ આવે છે ને આવે જ છે. અને અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખમાંથી રાજીનામું આપે છે અને 500-400 હાથ હકાવવા માંડે ને તો જ આ